બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા નજીક એક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઇકો ગાડીમાં સવાર બે ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા તાલુકા પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે અકસ્માતે કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાજસ્થાનથી અમદાવાદ જતા 5 મિત્રોને ઇકો ગાડીમાં તેઓ જઈ રહ્યા હતા તો અમીરગઢ પાસે આવેલા નેશનલ હાઈવે જોરાપુરા પાટિયા પાસે ઇકો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતાં બાજુમાં ચાલી રહેલા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેને કારણે ઇકો ગાડીના આગળના ભાગનો કૂચો બોલાઈ ગયો હતો અને બનાવને પગલે અમીરગઢ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ગાડી ચાલક સહિત કુલ 3 મિત્રોને ઈજા પહોંચી હતી, જેમાંથી 2 મિત્રોને અતિ ગંભીર ઈજા પહોંચતા 108 પાયલોટ પૃથ્વીભાઈ તેમજ કિરણભાઈ પટેલ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈને અમીરગઢ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।